પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સર્વને પ્રેમી સલામ। હું આપ સર્વનો ખૂબ આભાર માનું છું કે તમે આજે અમારી સાથે પરમેશ્વરના વચનને મનન કરવાને માટે જ્યારે જોડાયા છો, અને હું આશા રાખું છું કે આ વચન થકી તમે આશીષિત થશો। અને આવો આપણે પરમેશ્વરના વચન તરફ જઈએ તો આપણે વચનની અંદર જોઈશું માથી 6 અને એના 9મી કલમથી જ્યારે આપણે આગળ જોઈએ છે ત્યારે અહીં એ પ્રભુની જે પ્રાર્થના છે એના વિશે ત્યાં લખવામાં આવ્યું છે। અને આપણે જ્યારે જોઈએ છે લૂક 11:1ની અંદર, તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે ઈસુ એ પોતાના શિષ્યોને એ પ્રાર્થના શીખવી રહ્યો હતો, અને એ પ્રાર્થના કેવળ એના શિષ્યોને માટે જ નહીં પણ એ આપણા માટે પણ છે। અહીં ઈસુ એક નમૂનારૂપ પ્રાર્થના એ આપણી આગળ મૂકે છે, અને આ પ્રાર્થના જ્યારે આપણે કરીએ છીએ ત્યારે કેવળ આ બોલવા માટે જ નથી, પરંતુ આપણને એ માર્ગદર્શન આપે છે કે આપણે કેવી રીતે પ્રભુની પાસે જઈ શકીએ, આપણે કેવી રીતે આપણી પ્રાર્થનાને એ પરમેશ્વરની આગળ રજૂ કરીએ। અહીં આપણે 9મી કલમની અંદર જ્યારે જોઈએ છે તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો, ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો। અહીં એવું લખવામાં આવ્યું છે કે ઓ આકાશમાંના અમારા બાપ। આ બાપ શબ્દ એ દર્શાવે છે કે આપણો જે પરમેશ્વર સાથેનો જે ગાઢ સંબંધ છે એને દર્શાવે છે। ઈસુ એ ચાહે છે કે આપણે એ પરમેશ્વરને આપણા બાપ તરીકે, આપણા એક પિતા તરીકે આપણે એને સંબોધન કરીએ। અને અહીં પછી લખવામાં આવ્યું છે કે તારું નામ પવિત્ર મનાવો। અહીં એ પવિત્ર શબ્દ એ વાત દર્શાવે છે કે એ દેવ એ પવિત્ર છે, કેવળ પરમેશ્વર જ એ પવિત્ર છે। અને અહીં જ્યારે લખવામાં આવ્યું છે ત્યારે એ પવિત્ર, પરમેશ્વરનું નામ પવિત્ર મનાય એવું આપણે કહેવાનું છે। અહીં આ શબ્દો એ વાતને દર્શાવે છે કે આપણે જ્યારે પરમેશ્વરની પાસે આવીએ છીએ ત્યારે આપણે એક આદરની ભાવના સાથે પરમેશ્વરની પાસે આવીએ। અહીં એવું લખવામાં આવ્યું છે કે તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ। અહીં 10મી કલમની અંદર જ્યારે આપણે જોઈએ છીએ તો એવું લખવામાં આવ્યું છે કે પરમેશ્વરનું રાજ્ય, પરમેશ્વર એ પોતે ઈચ્છા રાખે છે કે આપણે એ વાતને આપણે સ્વીકારીએ, કે એ વાતને આપણે બોલીએ કે પરમેશ્વરનું રાજ્ય જે છે એ આ પૃથ્વી પર સ્થાપિત થાય। પરમેશ્વર ચાહે છે કે એનું રાજ્યને આપણે આ પૃથ્વી પર સ્થાપિત કરીએ। અહીં આગળ લખવામાં આવ્યું છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ। અહીં જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે ઘણી વખત આપણે આપણી ઈચ્છાઓને પરમેશ્વરની આગળ રજૂ કરીએ છીએ, પણ અહીં ઈસુ જે પ્રાર્થના શીખવે છે એમાં એવું કહે છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ। ઈસુ એ ચાહે છે કે પરમેશ્વરની ઈચ્છા જે છે એ પૂરી થાય। આ કેવળ આપણી જ ઈચ્છા નહીં, પરંતુ દેવની જે ઈચ્છા આપણા જીવનને માટે છે એ પૂરી થાય। અને જ્યારે આપણે આગળ જોઈએ છે તો 11મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે દિવસની અમારી રોટલી આજ અમને આપ। પ્રિયો, આપણે પરમેશ્વરને કહેવાનું છે કે એ પરમેશ્વરની જે રોટલી છે, પરમેશ્વરનું જે વચન જે છે, જે આપણને જીવન આપનારું છે, એને હર દિન આપણે પરમેશ્વરની પાસે માંગવાની જરૂર છે। લૂક 11:3ની અંદર કહે છે કે રોજ અમારી રોટલી રોજ રોજ અમને આપ। પ્રિયો, એ આપણું જે આત્મિક જીવન છે એને પણ એક આત્મિક રોટલીની જરૂર છે। એ આપણે એક જ વાર ખાઈને આપણા એ આત્મિક જીવનને આપણે મજબૂત નથી બનાવી શકતા, પરંતુ હર દિન આપણે એ પરમેશ્વરનું જે વચન જે છે, જે આત્મિક રોટલી જે છે આપણા જીવનને માટે, એને હર દિન આપણે લેવાની જરૂર છે। અહીં એ આપણને પરમેશ્વર યાદ દેવડાવે છે કે આપણે કેવળ આપણું જીવન આપણી ઈચ્છા પર નહીં, આપણા બળ પર નહીં, પરંતુ આપણે પરમેશ્વર પર આધાર રાખવાનો છે। આપણે પરમેશ્વરના આધાર થકી, પરમેશ્વર પર ભરોસો રાખીને આપણું જીવનને વ્યતીત કરવાનું છે। અને અહીં પછી આગળ 12મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણોને અમને માફ કર। પ્રિયો, આપણા જીવન અંદર ઘણી વખત એવું બને છે કે આપણું ઘણું કઠિન બની જાય છે કે આપણે બીજાઓને માફ કરીએ, પણ પ્રિય પરમેશ્વર ચાહે છે કે આપણે બીજાઓને પણ માફ કરીએ, કારણ કે અહીં એવું કહેવામાં આવ્યું છે કે અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ અમારા ઋણોને માફ કર। પ્રિય, જ્યારે આપણે બીજાઓને માફ કરીશું ત્યારે આપણા પાપ આપણને માફ કરવામાં આવશે। અને 13મી કલમની અંદર કહેવામાં આવ્યું છે કે અમને પરીક્ષણમાં ન લાવો, પણ ભૂંડાઈથી અમારો છૂટકો કર, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા છે। પ્રિયો, આપણે પરમેશ્વરને પ્રાર્થના કરવાની જરૂર છે કે આપણે પરીક્ષણમાંથી બચી જઈએ। પ્રિયો,
એ પરીક્ષણ આપણા જીવનની અંદર હરરોજ આવે છે, પણ એ પરીક્ષણની સામે ટકવાને માટે, એ શેતાનના કાવતરાની આગળ આપણે ઊભા રહેવાને માટે આપણે પરમેશ્વરને પ્રાર્થના કરવાની જરૂર છે કે એ પરમેશ્વર આપણી સહાયતા કરે, પરમેશ્વર આપણા માર્ગદર્શન કરે. અને અહીં વચન કહે છે કે ભૂંડાથી અમારો છૂટકો કર. પ્રિયો, આપણે પરમેશ્વર પાસે સહાયતા માંગવાની જરૂર છે કે આપણે ભૂંડાઈથી પરમેશ્વર આપણો છુટકારો કરે. અને પ્રિયો, અહીં છેલ્લે લખવામાં આવે છે કે કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તારા જ છે. પ્રિયો, એ પરમેશ્વર એ કેવળ એ જ યોગ્ય છે, એ પરમેશ્વર મહિમાને યોગ્ય છે, કેવળ એ જ પરમેશ્વર જે છે એ પરાક્રમી પરમેશ્વર છે. પ્રિયો, આ વચન થકી હું તમને કહેવા માગું છું કે જેમ પરમેશ્વર એ એમની ઈચ્છાને અહીં દર્શાવે છે, એ જ રીતે આપણે એ પરમેશ્વરની ઈચ્છાને આપણા જીવનની અંદર પૂરા કરીએ. આ ટૂંકા વચન પર પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.